નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સાવન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અમદાવાદ વતી. આજે હું તમને એક એવી ફિલ્ડ બતાવી રહ્યો છું તુવેરની અંદર, અને એની એ વેરાયટી જે છે સાવન એ કંપનીએ આપેલી છે, છેલ્લા 2 વર્ષથી છે. પણ તમારા ધ્યાનમાં નહીં આવ્યું હોય તો હું તમને બતાવી દઉં. જાદુ છે, જાદુ. સાવનની સાવન કૃપા માલામાલ નામ એવું કામ છે. તમે જોઈ શકો છો એ વેરાયટીનું પરફોર્મન્સ. ખેડૂત મિત્રો, ખાલી એક છોડ નહીં, તમે આખી હરોળમાં જોઈ શકો છો. સાવન કૃપા માલામાલ વેરાયટી જે છે અત્યારે આ અર્લી વેરાયટી સેગમેન્ટની અંદર, અર્લી વેરાયટીમાં અત્યારે બેસ્ટ પરફોર્મન્સ આપી રહી છે. એમાં જે ઝુમખામાં સિંગો લાગે છે ને એ તમે જુઓ, અને એવરેજ તમને બતાવું 4 થી 5 દાણા, એવરેજ 4 થી 5 દાણા. નજીક લાવો ખેડૂત મિત્રોને, ઘરે બેઠા બતાવવાનું છે. સાવન કૃપા માલામાલ 5 સિંગ, અને એક આરે 4 થી 5, એક ઝુમખાની અંદર 5 સિંગો લાગે. જો ખેડૂત મિત્રો, તમને આજે ઘરે બેઠા નિદર્શન કરાવું છું સાવન કૃપા માલામાલ. આ ધોરાજીનું એક ફિલ્ડ છે કે જ્યાં અમે આવ્યા હતા. ખેડૂત મિત્રો તો બહુ ટાઈમથી કહેતા હતા તમે એક વખત આવો સાહેબ, વિઝિટ કરવા આવો. અમારી તુવેર જોરદાર ઊભી છે. અત્યારે બીજી તુવેર અન્ય વેરાયટીમાં ફ્લાવરિંગ ચાલુ હશે ત્યારે આની અંદર સિંગો બેહી ગઈ. અત્યારે આપણે 1લો મહિનો છે અને આનું વાવેતર કરેલું છે ખેડૂતે 15 તારીખ, 8મા મહિનાની 15 તારીખ, અને આજે આપણે ઊભા છીએ 8 તારીખ અને 1લો મહિનો. અત્યારે સિંગો બેહી ગઈ છે. સાવન કૃપા માલામાલ. ખેડૂત મિત્રો, આ કંપનીએ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરીને જે આ તુવેર આપેલી છે એ ખેડૂત મિત્ર માટે સોનામાં સુહાગા જેવી વાત છે. આ તુવેર ખેડૂતને ઉતારો પ્લસ વહેલી પાકતી જાત હોવાના કારણે, આ તુવેર વહેલી પાકતી જાત હોવાના કારણે ખેડૂતને પાછળ તલ, મગ, અડદ ઉનાળુ સિઝનની અંદર પાણી હોય ને તો પણ સારો ઉતારો, અને 2 સિઝન લઈ શકે. એમાં વચમાં આ ખેડૂતે તો વચમાં મગફળી કરેલી હતી, તો આ ખેડૂતે 3 સિઝન લીધી અને પ્લસ તુવેર પણ વાવી. અને તુવેરનું તમે જોઈ શકો છો ઉત્પાદનની દ્રષ્ટિએ એને કેટલા મણ ઉતરશે એ તમે જ અંદાજો લઈ લો. તો એ કમાલ છે સાવન કૃપા માલામાલ. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને તમારા નજીકના સેન્ટરની અંદર ક્યાંય જો સાવન કૃપાનું વાવેતર કરેલું હોય તો તમે ખુદ જોવો, અને ના હોય તો વિડીયોની મારફતે તો હું તમને બતાવતો રહ્યો છું કે જે સાવન કૃપા માલામાલ વેરાયટી જે છે એ હવે આવતા વર્ષે એવું લાગી રહ્યું છે કે માર્કેટની અંદર ધૂમ મચાવવાની છે. તો દર્શક મિત્રો, અહીંયાથી હું રજા લઉં છું, અને આવીને આવી બીજી માહિતી સાથે લઈને તમારા સુધી હું પહોંચાડીશ. થેન્ક યુ, ધન્યવાદ. જય જવાન, જય કિસાન.